હેલો ધોરણ 10ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણા યુનિટ 1નો બીજો લેક્ચર છે, બીજી સ્ટોરી છે જેનું નામ છે સીતાપુર લાઇટ. વિદ્યાર્થી મિત્રો, તમે પાછળ જોઈ શકો છો, તમને ચિત્ર આપેલું છે અને ચિત્ર ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે સ્ટોરીની અંદર કેના વિશે વાત થાય છે. અહીંયા સોલર પેનલ છે, અહીંયા સીતાપુરનો નકશો આપેલો છે ગામનો, કે કઈ જગ્યાએ લોકેશન છે એનું, અને આ જે આપણી સ્ટોરી જે છે એની શરૂઆત આપણે કરીએ. ચલો જોઈએ તો આપણે વિદ્યાર્થી મિત્રો, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ એટલે થાય ગ્રામીણ, ઉત્તર પ્રદેશના ગામડાઓની વાત છે. ઓવર 60% એટલે વિદ્યાર્થી મિત્રો 60% ઓફ હાઉસ હોલ્ડ્સ એટલે કે ઘરો આર વિધાઉટ પાવર, કે જ્યાં વીજળી છે નહીં. ઉત્તર પ્રદેશના ગામડાઓની વાત છે કે જ્યાં 60% થી વધુ ઘરો જે છે એ ઘરની અંદર કોઈ પણ પ્રકારની વીજળી નથી, ઉર્જા નથી. સીતાપુર, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જિલ્લો ઇઝ વન સચ અ પ્લેસ, એ પણ એક એવું સ્થળ છે વિથ નો પાવર, કે જ્યાં કોઈ પણ પ્રકારની વીજળી છે નહીં, કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિસિટી છે નહીં. અ સ્મોલ, એક નાની સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે સામાજિક સંસ્થા, સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે સામાજિક સંસ્થા, જેનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, મેરા ગાંવ પાવર, ટૂંકમાં એને કહેવામાં આવે છે એમજીપી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાય છે કોઈ પણ, અથવા તો ક્વેશ્ચન આન્સર ની અંદર પૂછાય તો એમજીપી આખું નામ પણ એનું યાદ રાખવાનું છે, મેરા ગાંવ પાવર. ક્યારેક આ પાવર ની જગ્યાએ બીજું લખેલું આવે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે યાદ રાખવાનું છે આખું નામ મેરા ગાંવ પાવર, એમજીપી સામાજિક સંસ્થા છે. ઈ ટ્રાઇંગ એટલે કે પ્રયત્ન કરી રહી છે ટુ ચેન્જ થિંગ, થિંગ એટલે વસ્તુ, ચેન્જ એટલે બદલવી. આ વસ્તુઓ બદલવાની, કઈ વસ્તુઓ બદલવાની? જે આ સીતાપુર ગામ જે છે ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી, એ ઇલેક્ટ્રિસિટી નથી, એ પરિસ્થિતિને બદલવાની વાત છે. ધે આર પુટિંગ, પુટિંગ એટલે કે મૂકવી, ટુ સોલાર પેનલ્સ, બે સોલાર પેનલ્સ. તમે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈ ચિત્રની અંદર જે પેનલ આવે છે બ્લુ કલરની આવે, અથવા તો તમારા આજુબાજુના વિસ્તારમાં જોઈ શકો, તમારી શેરીની અંદર જોઈ શકો, મોહલ્લાની અંદર જોઈ શકો, કે ધાબા પર ઓલી બ્લુ કલરની પ્લેટો મૂકેલી હોય, એને પેનલ્સ કહેવાય. કેટલી પેનલ મૂકે છે એમજીપી વાળા? 2 સોલાર પેનલ એટ અ ટાઈમ, એક સમય. ઇન જસ્ટ ઓવર અ યર, અને માત્ર એક જ વર્ષની અંદર એમજીપી હેઝ કનેક્ટેડ એટલે કે જોડ્યા મોર ધેન 3500 કસ્ટમર્સ એટલે ગ્રાહકો ટુ સોલાર પાવર. એમજીપી નામની જે સંસ્થા જે છે એને એક જ વર્ષની અંદર 3500 ગ્રાહકોને જોડ્યા સોલાર પાવર સાથે, સૌર ઉર્જા સાથે. મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ, મિની ગ્રીડ્સ એટલે કે જે ઓલી પેનલની વાત છે તે, અને વિલેજ લેવલ ગામડાની કક્ષાએ એમજીપી એ બહુ સારું કામ કર્યું. 3500 ગ્રાહકોને વિદ્યાર્થી મિત્રો, અને એ પણ એક જ વર્ષની અંદર. ચલો ફરીવાર જોઈ લઈએ કે ઉત્તર પ્રદેશના ગ્રામીણ જે વિસ્તાર છે એની વાત છે, જ્યાં 60% થી વધારે લોકો જે છે એ વિધાઉટ પાવર એટલે કે વીજળી વગર છે, જ્યાં ઉર્જા નથી. સીતાપુર નામનું ગામડું જે છે એનો પણ સમાવેશ એની અંદર થાય છે, કે જ્યાં કોઈ પણ પ્રકારની વીજળી છે નહીં, વિથ નો પાવર. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાની સામાજિક સંસ્થા, જેનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? મેરા ગાંવ પાવર, ટૂંકમાં એને કહેવામાં આવે છે એમજીપી. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ, જેને આ પરિસ્થિતિઓ જે છે એ બદલવાનો નિર્ણય કર્યો. They are putting 2 solar panels, એને શું કર્યું તો કે 2 સોલાર પેનલ મૂકી એક જ સમયે, અને માત્ર એક જ વર્ષની અંદર ઇન જસ્ટ 1 year એમજીપી કનેક્ટેડ મોર ધેન કેટલા ગ્રાહકોને જોડ્યા વિદ્યાર્થી મિત્રો? 3500 ગ્રાહકોને જોડ્યા ટુ સોલાર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ.
ગામડાની કક્ષાએ એક MGP એ બહુ જ સારું કામ કર્યું. 3500 ગ્રાહકોને જોડ્યા. કે અમુક જગ્યાએ એવી હોય કે જ્યાં વીજળી પહોંચાડવી શક્ય ન હોય તો એવી જગ્યાએ સોલાર પેનલનો ઉપયોગ થાય છે અને MGP એ કામ કરીને બતાવ્યું. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આ છે હા, વિલેજ બાય વિલેજ, ગામડે ગામડે MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક, એક નેટવર્ક બનાવ્યું ઓફ અ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. લો કોસ્ટ એટલે એકદમ તદ્દન નજીવા ખર્ચે, એકદમ ઓછા ખર્ચે જે પ્રોવાઈડ, જે પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. શું પૂરું પાડ્યું MGP એ? જે ગ્રાહકો સોલાર પેનલ લગાવે ત્યાં શું પૂરું પાડ્યું? તો કે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ નો પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ. જે ઘરના માલિકો પૈસા ચૂકવે, કેટલા પૈસા? ટુ કોસ્ટ 25 રૂપીસ પર વીક. એક અઠવાડિયાના 25 રૂપિયા જે ઘર માલિક ચૂકવે એને MGP નામની સંસ્થાએ, મેરા ગાંવ પાવર નામની સંસ્થાએ શું પૂરું પાડ્યું? 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ નો પોઈન્ટ. રેડી? ચલો આગળ વધીએ. ધેટ ઇઝ ધ ચીપર. ચીપર એટલે સસ્તું. કેવું? સસ્તું. કેના કરતા સસ્તું? કેરોસીન કરતા સસ્તું. જે આ માઇક્રોગ્રીડ મૂકવાની વાત છે, જે આ સોલાર પેનલ મૂકવાની વાત છે, એ કોના કરતા સસ્તું છે વિદ્યાર્થી મિત્રો? કેરોસીન કરતા સસ્તું છે. which can cost almost double. ડબલ એટલે કે જો માની લો કે આ જે પેનલ જે છે એનો મૂકવાનો ખર્ચ આપણે આવ્યો ભાઈ 25 રૂપિયા થાય છે, તો જો કેરોસીન નો ઉપયોગ કરે તો ઓલમોસ્ટ ડબલ. ડબલ એટલે કે આનો જો 25 થાય તો કેરોસીન જો વાપરે તો કેટલા થાય? 50 રૂપિયા અક્રોસ અ મંથ. માની લો કે અઠવાડિયાની અંદર જે સોલાર પેનલ જે છે એ 25 રૂપિયા ગણો એટલે 100 રૂપિયા થયા અંદાજ. તો જો કેરોસીન નો ઉપયોગ કરે તો વિદ્યાર્થી મિત્રો કેટલા રૂપિયા થાય? ઓલમોસ્ટ ડબલ. એટલે કે ઓલામાં 100 વપરાતા હોય તો આમાં કેટલા વપરાય? 200 રૂપિયા વપરાય. એટલા માટે જે છે સોલાર જે છે કેરોસીન કરતા કેવું છે? સસ્તું છે. આ સોલાર પાવર, સૌર ઉર્જા જે છે એઝ અ સ્મોકલેસ, ધુમાડા રહિત. વિદ્યાર્થી મિત્રો જે સોલાર પાવર જે છે કેવો છે? ધુમાડા રહિત સોર્સ ઓફ લાઇટ. વિદ્યુતનો એક એવો સ્ત્રોત છે જેમાં ધુમાડો નથી. આ કમ્સ વિથ, અને આવે છે એડેડ બેનિફિટ. બેનિફિટ એટલે લાભ, ફાયદો ટુ કસ્ટમર્સ હેલ્થ. એના કારણે કોને ફાયદો થાય છે? તો કે ગ્રાહકોના સ્વાસ્થ્યને ફાયદો થાય છે. કેમ? કારણ કે આજે સોર્સ જે છે એ કેવો છે? સ્મોકલેસ, જેમાં ધુમાડો કોઈ પણ પ્રકારનો થતો નથી. તમે જોઈ શકો છો કે પહેલાના સમયની અંદર જ્યારે લાઇટ નહોતી તો તમને ખબર હોય તો ઓલો દીવો પ્રગટાવતા, કે બોટલ હોય એમાં કેરોસીન ભર્યું હોય, ઉપર વ્હાઈટ મૂકી હોય અને લાઇટ જાય એટલે દીવો પ્રગટાવે. તો દીવો પ્રગટાવે એટલે એમાંથી શું નીકળે? ધુમાડા નીકળે. તો ધુમાડાના કારણે સ્વાસ્થ્ય જે છે ધુમાડો આપણા શરીરની અંદર જાય તો સ્વાસ્થ્ય સંબંધિત રોગો થાય. પણ હવે જે MGP નામની સંસ્થા જે છે એને સોલાર પાવરનો ઉપયોગ કર્યો એટલે એમાં કોઈ પણ પ્રકારનો ધુમાડો થવાનો નથી. ચલો ફરીવાર જોઈ લઈએ કે ભાઈ ગામડે ગામડે MGP જે છે એ નેટવર્ક બનાવ્યું મિની ગ્રીડનું, અને શું પ્રોવાઈડ કરતી? તો કે 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. કોને 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપતી? તો કે જે ઘર જે છે એ અઠવાડિયાના 25 રૂપિયા ચૂકવે એ ઘરને 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ નો પોઈન્ટ આપતી. અને કોના કરતા સસ્તું હતું? કેરોસીન કરતા સસ્તું હતું. અને કેટલું સસ્તું હતું? તો કે કેરોસીનનો ઉપયોગ કરે તો ઓલમોસ્ટ ડબલ થઈ જાય. એટલે કે આના 100 રૂપિયા મહિનામાં થતા હોય તો કેરોસીનના 200 રૂપિયા થઈ જાય. સોલાર પાવર જે છે સ્મોકલેસ છે પાછો, એટલે કે ધૂમ્ર રહિત છે, એટલે કે ગ્રાહકોના સ્વાસ્થ્યને પણ નુકસાન નહીં કરે. કેમ કે કમ્સ વિથ એડેડ બેનિફિટ ઓફ કસ્ટમર્સ હેલ્થ. કસ્ટમર્સ એટલે કે ગ્રાહકોનું જે સ્વાસ્થ્ય જે છે એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. Installing a microgrid is a grand event. Installing એટલે કે જે માઇક્રોગ્રીડ જે છે એને ફિટ કરવાની વાત છે. એ કેવી
ઇવેન્ટ હતી. કેવી પ્રક્રિયા હતી? ગ્રાન્ડ ઇવેન્ટ, ભવ્ય. ગામની અંદર વિદ્યાર્થી મિત્રો નાનું નાનું કામ થાય ને તો એ બધા લોકો ભેગા થઈ જાય. તો એવી રીતના જે આ માઇક્રોગ્રીડ જે છે એ ગામડાની અંદર જ્યારે ફિટ કરવામાં આવતી ત્યારે એક ભવ્ય ઇવેન્ટ તરીકે એ ગામના લોકો જે છે એને જોતા. ઇન વિલેજ લેવલ એડેડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, બધા લોકો એની અંદર જોડાઈ જાય. કોઈ પણ નાનું કામ હોય તો ગામની અંદર બહુ સાથ સહકાર હોય, બહુ હળી મળીને લોકો રહેતા હોય. તો એવી જ રીતના માઇક્રોગ્રીડમાં પણ જે એમજીપી નામની સંસ્થા જે છે એ ઘરે ઘરે જઈને જ્યારે માઇક્રોગ્રીડ ફિટ કરતી તો ગામડાના બધા લોકો એની અંદર ઇન્વોલ્વ થતા, બધા લોકો એની અંદર જોડાતા. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, બીજું નામ આવ્યું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, દમદમપુરાવા. ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ. જે એમજીપી નામની જે સંસ્થા હતી એની ટીમે શું કર્યું? ટીમ મેપ ધ વિલેજ હાઉસ, ગામના જે ઘરો હતા એને માપ્યા, એના નકશા બનાવ્યા. બાય હાઉસ, એક ઘરથી બીજા ઘરે, બીજા ઘરથી ત્રીજા ઘરે. બિનેધ એટલે થાય નીચે. બિનેધ ધ સ્કોર્ચિંગ મિડડે સન, એટલે વિદ્યાર્થી મિત્રો બપોરનો તડકો, 12 વાગ્યાનો સૂર્ય તમારી માથે હોય એવા તડકાની નીચે એમજીપી નામના જે સંસ્થા હતી એની ટીમ જે છે એ બપોરના ખરા તડકે જે છે એ કામ કરતી. ગામડે ગામડે જઈને લોકોના ઘરના નકશા બનાવતી, માપ લેતી. વિચાર કરો, બપોરના સમય. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, વર્કિંગ આઉટ ટુ વેર, વર્કિંગ એટલે કે કામ કરવું, ટુ વેર એટલે કે કઈ જગ્યાએ, ટુ પ્લેસ ઈચ વાયર કે ભાઈ કયો વાયર કયા જગ્યાએ મૂકવો, ક્યાં બેટરી મૂકવી, ક્યાં સોલાર પેનલ મૂકવી. એ જે એમજીપી નામની જે ટીમ હતી ગામડે ગામડે જઈને એક પછી બીજા ઘરે, બીજા ઘરથી ત્રીજા ઘરે નકશા બનાવતી, ઘરને માપતી. અને એ પણ ક્યારે? બપોરનો જ્યારે ખરો તડકો હોય, 12 વાગ્યાનો, જ્યારે સૂર્ય આપણી માથે હોય એવા તડકાની અંદર કામ કરતી. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર, કે જેથી ગ્રાહકોને જોડી શકાય. ટુ ધ પાવર, ઉર્જા સાથે, વીજળી સાથે. સોર્સ, સ્ત્રોત. ફરીવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આ કીધું છે કે ભાઈ ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રીડ જે છે એ ગામડાની અંદર ભવ્ય ઇવેન્ટ તરીકે ઉજવાતી, કારણ કે બધા લોકો એની અંદર જે છે એ જોડાતા. ગામડે ગામડે જઈને દમદમ પુરાવાની વાત કરે છે તો કે ટીમ જે છે એ જઈ અને એક પછી બીજા ઘરને, બીજા ઘરે ત્રીજા ઘરને માપે છે. એ પણ ક્યારે? તો કે બપોરનો તડકો હોય, મિડ ડે સન્સ, વર્કિંગ વેર ટુ પ્લેસ ઈચ વાયર, કે ભાઈ કયો વાયર ક્યાં મૂકવો, જેથી કરીને વધારેમાં વધારે ગ્રાહકોને સોલાર પાવર સાથે જોડી શકાય. સમ હાઉસીસ, કેટલાક ઘરો, સમ હાઉસ હોલ્ડર્સ એટલે કે કેટલાક ઘર માલિકો જોઈન ઇન, એની અંદર કામની અંદર જોડાય. એટલે કે ઘરે આપણે કઈ કામ હાલતું હોય તો કેમ કારીગર આવ્યો તો આપણે એને નાનું મોટું કામ જે હોય, અમુક વસ્તુઓ અંબાવવાનું કામ હોય તો આપણે એ કામ કરીએ. તો એવી જ રીતના કેટલા ઘરના માલિકો જે છે એ કામની અંદર જોડાતા. અધર લુક્સ ઓન, તો કેટલાક માત્ર આમ જોયા કરે. તમને ખબર હોય આપણા મકાનનું કામ આવ્યું તો ઘણા બધા એમ ખાલી જોવે, સલાહ સૂચન આપે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, તો કેટલાક શું કરે? ઓર્ડર આપે, હાલે ભાઈ ફલાણું કરી નાખ. તો તમને વિદ્યાર્થીને તો ખબર હોય કે ભાઈ આપણા ઘરે પ્રસંગ હોય તો 2-5 જણા દેવા જ હોય, એને બીજા કામ હોય કે ભાઈ આ કામ કરી નાખ. એ પાછું આવીને આપણને કે તું આમ કરી નાખ, એટલે એને ખાલી ઓર્ડર કરવાનો. તો કેટલાક વિદ્યાર્થી મિત્રો કેવા હોય? ઓર્ડર કરવા વાળા હોય. ગામની અંદર પણ કેટલાક જે છે એ ઘરના માલિકો કામની અંદર જોડાતા, તો કેટલાક માત્ર જોતા, તો કેટલાક શું કરતા? ઓર્ડર આપતા. ઓર વોચિંગ, અને જોતા, ક્યુરિયસ પ્રોસીડિંગ, જે આ પ્રક્રિયા થતી હોય એને જિજ્ઞાસાપૂર્વક જોવે. અને એ પણ કેવી રીતના? વાઇડ આઈડ, આંખો ફાડી ફાડી. ઓ મહા, આવી રીતના લાઈટ થાય છે, આવી રીતના પેનલ ગોઠવાય છે, આવી રીતના વાયર જોઈન્ટ થાય છે. ઓહો, કેવું કામ થાય છે. ચલો ફરીવાર જોઈ લઈએ કે ભાઈ માઇક્રોગ્રીડ જે ઇન્સ્ટોલ કરવાનું કામ જે છે એ ગામડાની અંદર કેવું હતું? તો કે ભવ્ય થતું, અને બધા લોકો એની અંદર જોડાતા. અને એ પણ ગામડાની અંદર દમદમ પુરાવાની અંદર ટીમ જે છે એ એક પછી બીજા ઘરે, બીજા ઘરેથી ત્રીજા ઘરે જે છે એ નકશા બનાવતી, માપતી. અને એ પણ ક્યારે? તો કે બપોરનો ખરો તડકો હોય, 12 વાગ્યાનો તડકો હોય, જ્યારે સૂર્ય આપણે માથે હોય એવા તડકામાં કામ કરતી, જેથી કરીને વધારેમાં વધારે કસ્ટમરને એની સાથે જોડી શકાય. કેટલાક ઘર માલિકો જે છે એની અંદર જોડાતા, કેટલાક માત્ર જોતા, તો કેટલાક શું કરતા વિદ્યાર્થી મિત્રો? ઓર્ડર આપતા. અને આ જે પ્રક્રિયા થતી હોય, જે ઇન્સ્ટોલિંગ થતું હોય, જે કામ થતું હોય, એ પ્રક્રિયાને કેવી રીતના? વાઇડ આઈડ, આંખો ફાડી ફાડીને જોતા. ચલો આગળ જોઈએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપ્યું છે ધ રૂફ ઓફ અ સ્ટડી. સ્ટડી એટલે મજબૂત, રૂફ એટલે છાપરું, છત કે જેની છત મજબૂત હોય. બ્રિક વોલ હોમ કે જેની દિવાલો કેનાથી બનેલી હોય, બ્રિક એટલે કે ઈંટોથી બનેલી હોય. ઇન ઈચ વિલેજ દરેક ગામની અંદર ઇઝ ઓલવેઝ ચોઝન એટલે પસંદગી. એઝ ધ સાઇટ એટલે કે સ્થળ તરીકે. ફોર ધ પેનલ્સ જે ઓલી પેનલ જે આવે સોલારની એ પેનલ મૂકવા માટે. એન્ડ ધ બેટરી જે આવે સોલારની સાથે બેટરી મૂકવા માટે. શું કીધું અહીંયા કે ભાઈ ધ રૂફ ઓફ ધ સ્ટડી એટલે કે જેની છત જે છે મજબૂત હોય, જેની દિવાલો જે છે ઈંટોથી બનેલી હોય, એ ઓલવેઝ ચોઝન હંમેશા માટે પસંદગી કરવામાં આવતી એવા સ્થળની. શા માટે? કારણ કે પેનલ્સ અને કે બેટરી મૂકવા માટે. પેનલ અને બેટરી મૂકવા માટે કેવા જે છે મકાન પસંદ કરવામાં આવતા? તો કે જેની છત જે છે મજબૂત હોય, જેની દિવાલો જે છે ઈંટોથી બનેલી હોય, એવા સ્થળની હંમેશા દરેક ગામડાની અંદર પસંદગી કરવામાં આવતી. ચલો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ એક નામ આવે છે એજાઝ. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. કંપનીના જે ઇલેક્ટ્રિશિયન હોય એમાંનો એક જેનું નામ શું છે? એજાઝ. ટુ બી રિક્રુટ, એની ભરતી કરવામાં આવી હતી. રિક્રુટ એટલે ભરતી કરવી. જેની ભરતી કરવામાં આવી હતી ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ. લોકલ એટલે કે સ્થાનિક જિલ્લાની અંદર બ્લોક ઓફ રેઉઝા કે રિયોઝા, તમે જે વાંચી શકો છો. રિયોઝા ગામની અંદર સ્થાનિક જિલ્લામાંથી એજાઝ નામના કંપનીના ઇલેક્ટ્રિશિયન માનો એક જેનું નામ છે એજાઝ, એની ભરતી કરવામાં આવી હતી. હવે આ એજાઝ શું કહે છે કે ઇન્સ્ટોલ્સ ધ પેનલ્સ ઇન ધ સાઉથર્લી ડાયરેક્શન. સાઉથર્લી ડાયરેક્શન એટલે કે દક્ષિણ દિશા તરફ. તમે વિદ્યાર્થી મિત્રો દરેક ઘરની અંદર જોયું હશે કે દરેક પેનલ જે છે ને આમ જ લગાડવામાં આવે, દક્ષિણ દિશા તરફ. કેમ એવું? શા માટે? આમ કેમ નહીં? આમ કેમ નહીં? ઓલી સાઈડ કેમ નહીં? પૂર્વ સાઈડ કેમ નહીં? પશ્ચિમ સાઈડ કેમ નહીં? કેમ દક્ષિણ દિશા જ પસંદ કરવામાં આવતી? કારણ કે દક્ષિણ દિશા તરફ પેનલ એટલા માટે ગોઠવવામાં આવતી કે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ જે છે એ પેનલ ઉપર પડે અને વધારેમાં વધારે વીજળી જે છે એ ઉત્પન્ન કરી શકાય. સૂર્ય પૂર્વમાંથી ઉગે તો આમ જાય તો ત્યાં સુધી દરેક જે એનો પ્રકાશ જે છે એ પેનલ ઉપર પડે તો આખો દિવસ વીજળી જે છે તમે ઉત્પન્ન કરી શકો. એટલા માટે દક્ષિણ દિશા તરફ મૂકવામાં આવતી. માની લો આમ મૂકે તો કોઈ પણ પ્રકારની વીજળી ઉત્પન્ન થાય નહીં. જો આ લખેલું છે સાઉથર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. જેટલી શક્ય હોય એટલી વીજળી જે છે એ મેળવી શકાય એટલા માટે શક્ય હોય એટલી વીજળી જે છે એ આપણે મેળવી શકાય એટલા માટે જે પેનલ જે છે એને હંમેશા દક્ષિણ દિશા તરફ મૂકવામાં આવતી. રેડી? ચલો ફરીવાર એકવાર જોઈ લઈએ કે કેવા ઘરની પસંદગી કરવામાં આવતી. તો કે જેની છત કેવી હોય, મજબૂત હોય, જેની દિવાલો કેનાથી બનેલી હોય, ઈંટોથી બનેલી હોય એવા સ્થળની હંમેશા પસંદગી કરવામાં આવતી. એજાઝ જે છે એ કંપનીમાંનો એક ઇલેક્ટ્રિશિયન છે કે જેની લોકલ ડિસ્ટ્રિક્ટ જે સ્થાનિક જે જિલ્લો છે રેઉઝા એમાં એની ભરતી કરવામાં આવી હતી. ઇન્સ્ટોલ જે પેનલ જે છે એ કેમાં કરતો હતો કે સાઉથર્લી ડાયરેક્શનમાં કરતો, જેથી કરીને વધારે સૂર્યપ્રકાશ જે છે એ કેપ્ચર કરી શકાય. we are saving our environment with these light. we are saving આપણે બચાવી રહ્યા છીએ our environment આપણું પર્યાવરણ with these lights આ લાઈટો વડે આપણે આપણું પર્યાવરણ પણ બચાવી રહ્યા છીએ. and there is no pollution કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી. વિદ્યાર્થી મિત્રો આ લાઈટની અંદર સૌર ઉર્જાની અંદર સૂર્યપ્રકાશમાંથી જે વીજળી મળે છે આપણને પેનલ દ્વારા એમાં કોઈ પણ પ્રકારનું પોલ્યુશન કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે નહીં. ઇન અવર હોમ્સ આઈધર આપણા ઘરની અંદર. કોણે કીધું આવું? સેઝ અ ફાર્મર. ખેડૂતે કીધું ફ્રોમ ધ વિલેજ.
ગામડાનો એક ખેડૂત કે જેને કીધું કે ભાઈ સેવિંગ અવર એન્વાયરમેન્ટ, કે ભાઈ આપણે શું બચાવી રહ્યા છીએ, તો કે આપણે પર્યાવરણ બચાવી રહ્યા છીએ આ લાઇટની મદદથી. કેમ? કારણ કે આનાથી કોઈ પણ પ્રકારનું આપણા ઘરની અંદર પોલ્યુશન થતું નથી, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, એવું એક ખેડૂત મિત્રએ કીધું. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધતા આપણે વિદ્યાર્થી મિત્રો દરેકને કહી દઈએ કે જો તમને ભાઈ મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇકનું બટન દબાવી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરીને જે અમારા નવા વિડીયો જે છે એ તમારા સુધી તરત પહોંચી શકે. ચલો આગળ જોઈએ. ન્યૂ બિઝનેસીસ, નવા ધંધા આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ. ઇમર્જ એટલે ઉભરાવા લાગ્યા, ઉભરાવા અથવા તો વિકસવા. નવા નવા ઉદ્યોગો સ્થપાવા લાગ્યા. અમોંગ એઝ ધ કસ્ટમર્સ ટુ, ગ્રાહકોની અંદર નવા નવા ઉદ્યોગો સ્થપાવા લાગ્યા, નવા નવા ધંધાઓ શરૂ થવા લાગ્યા. સેઝ અનધર, એવું બીજાએ કીધું. ઇન વન વિલેજ, એક ગામડાની અંદર કસ્ટમર આર યુઝિંગ, ગ્રાહક જે છે ઉપયોગ કરે છે ધ લાઇટ, જે લાઇટ જે છે તેનો વીવ સારીસ, સાડી વણવા માટે. ક્યારે? બાય નાઇટ, રાત્રિ દરમિયાન. માની લો કે દિવસ દરમિયાન બીજું કામ કરતા હોય પણ લાઇટ હતી નહીં, એટલે રાત્રે કોઈ પણ પ્રકારનું નવો જો એમને ધંધો વિકસાવવો હોય, નવું કામ કરવું હોય તો ન થાય. પણ હવે લાઇટ આવી ગઈ છે એટલે રાત્રે પણ તમે કોઈ પણ પ્રકારનું કામ કરી શકો, કોઈ પણ પ્રકારનો ધંધો તમે કરી શકો. તો અહીં કીધું છે કે ભાઈ લાઇટનો ઉપયોગ કરીને એક કસ્ટમરે શું કામ કર્યું? રાત્રે સાડી વણવાનું કામ કર્યું. In another man now has night businesses, રાત્રિનો બિઝનેસ, રાત્રિનો ધંધો. કેનો? મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, ટેબલ ક્લોથ બનાવવાનું શરૂ કર્યું. રેડી? ચલો ફરીવાર જોઈએ. નવા નવા ઉદ્યોગો સ્થપાવા લાગ્યા, કસ્ટમરની અંદર નવા નવા ઉદ્યોગો વિકસવા લાગ્યા, એવું કીધું અમુકે. તો અમુકે એવું કીધું ભાઈ એક જે ગામ જે છે એની અંદર કસ્ટમરે રાત્રે સાડી વણવાનું કામ ચાલુ કર્યું. તો એકે એમ કીધું કે ભાઈ એક માણસે રાત્રે જે છે એ લાઇટ દ્વારા મેકિંગ અ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, ટેબલ જે છે એના ક્લોથ, એના જે કાપડ હોય એની જે પેકિંગ કરવા માટેની કોઈ પણ થેલી હોય એવું કામ ચાલુ કર્યું. ચલો આગળ જોઈએ. ઇટ્સ અ નાઇસ, કે બહુ સારું છે. ઇટ્સ નાઇસ ટુ હેવ અ લાઇટ, કે ભાઈ લાઇટ આપણી પાસે હોવી બહુ સારું છે. ક્યારે? while we cook, જ્યારે અમે રસોઈ કરીએ છીએ. and eat, જ્યારે અમે જમીએ છીએ. our children are also studying, studying એટલે કે અભ્યાસ કરો. અમારા બાળકો અભ્યાસ કરે છે. more now, વધારે. કે ભાઈ લાઇટ આવવાથી શું ફાયદો થયો? તો કે નવા ઉદ્યોગો ધંધા તો સ્થપાવા લાગ્યા, એ તો છે જ તે, પણ બીજો શું ફાયદો થયો? તો કે કુક એટલે કે રાંધવામાં, રસોઈ કરવામાં. બીજો શું ફાયદો થયો? ઈટ એટલે કે જમવામાં. અને અવર ચિલ્ડ્રન, અને અમારા બાળકો જે છે આર ઓલસો સ્ટડીંગ મોર નાઉ, અમારા બાળકો જે છે હવે વધારે પણ અભ્યાસ કરી શકે છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, જ્યાં લાઇટ નથી એવા ગામની અંદર આવી પરિસ્થિતિ બદલાવી. એક નાની એવી સામાજિક સંસ્થા આવે છે અને આખી બધી પરિસ્થિતિ આખી બદલી નાખે છે. એટલે કે તમારા જીવનની અંદર કોઈ પણ સારા વ્યક્તિની જો એન્ટ્રી થાય, સારો વ્યક્તિ આવે તો તમારી નૈયા જે છે એ પાર થઈ જાય અને તમારી મંજિલ સુધી તમે પહોંચી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી જે સ્ટોરી હતી એ પૂરી થાય છે. આપણા પાઠની બીજી સ્ટોરી, ટ્રેક્સ ટુ તાજનગર, પહેલી સ્ટોરીનો આપણે વિડીયો તમે હજુ સુધી ન જોયો હોય તો ચેનલની અંદર જઈ અને વિડીયો પહેલી સ્ટોરીનો મૂકી દીધેલો છે, વિડીયો જોઈ લેજો. ત્યારબાદ આ બીજી સ્ટોરી હતી સીતાપુર સ્લાઇડ, એને પણ વિડીયો છેલ્લે સુધી જોજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, હા, કોમેન્ટ જરૂર કરજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે વિડીયોમાં તમને ક્યાં ક્યાં મજા આવી. ચલો તો હવે આપણે જઈએ. જય હિન્દ, જય ભારત. મળીએ આવતા વિડીયોમાં.